હાલો બકાલું લઈ આવું પડી જાય ગામ છે શેઠું એટલે હું બકાલું લઈ આવું સાંજે કાંઈ બકાલું નથી બટેટા ડુંગળી બેડા ભાવતા નથી કંઈક ચોરી ગવાર ને ભીંડો ને એવું લઈ આવું એ જીગો જીગો હા મમ્મી બેટા થેલી નથી આવી તો હું થેલી કરવીશ ત્યાં અરે બકાલું લઈ આવું કઈ બકાલું છે નહીં એટલે બકાલું લેતી આવું આમાં ક્યાં છે મારા હવે તડકાને હાલી જાઉં હું લઈ આવું હું હમણાં અરે તારે ન જાવું આવા તડકા તું એટલું હાલી જઈ ન ને ગામ છેટું છે હા એ હું લઈ આવીશ હા હા એટલે હું તું મને થેલી દે લાવ હું જાઉં ના ના તમારે નથી જાવું હું બકાલું કઈક ગવાર લેવો છે ચોરી ભીંડો ને એવું લઈ આવું ડુંગળી બટાટા તે એ ના હું જાવ જ છું હું લઈ આવું હા હું લઈ આવું તમારે નથી જાવું તો આ શું બસ લઈને બકાલું લેવા જાય અહીંયા પર્સ લઈને જાય કોઈ પર્સ તો જોઈ ને મમ્મી પર્સ ને શું કરવો સાહેબ પર્સ જોઈ પણ તું તડકા એટલું બધું હાલી ન એક ને હું હમણાં હાલી જાઉં ગાયો ઘા જો ફટાફટ ના ના તમારે નથી જાવું મારે અમથું કામ છે મારે રિચાર્જ કરાવવાનું છે ને મારે કામ છે હું જાઉં હું રિચાર્જ કરાવી આવું ને મારા ફોનમાં કવર ને લેવાનું નાખવાનું રિચાર્જ હા તો જમીન કહેશું ફોન કરી ના ભાઈ એને કઈ નથી કેવું હોય કા તો એમ જ કરતી જમીન હારા છે બિચારા આ ભલે હારા હોય હું મારા આખે કરાઈ આવીશ મારે અમથું કામ છે ઓલા કવર લેવું છે ફોન ને મારું હા તમે ઓલે રાખજો હું હમણાં આવીશ હા એને હું રાખું આવા તડકા તું જઈશ હું હાલી જઈ તો હા ના હું હમણાં આવું કલાક હા વાત હા. બરોબર નાનો આ હાલ ભાગ દો બેટા સિંગ ખાવી છે ને હે સિંગ ખાવી છે ચેવડો ખાવો છે હે જો મમ્મી ગામમાં ગયા છે હમણે કેટલી લાવશે મારા દીકરા હાથ ભાગ લાવશે હાલો હાલ સિંગ ક્યાં હોય ગામની બહાર આવો તો હા સ્કોર્પિયો લઈને આવો હો ને હા થોડુંક બકાલે લેવાનું મેં કીધું હું જાઉં જલ્દી આવો હાલ ચેવડો ખા સિંગ ખાવી રેવડી ખા રેવડી ખા હે રેવડી ખાઈ મારો દીકરો હે આ સિંગ ખાવી નથી છોડી કેવી અસલ છે ફૂલડા જેવી હાલી જાય કા મમ્મી લઈ ન જાય કા બધું એટલી હાલી જાય બકાલું લેવા બધે મને નાનો ન લઈ જાય એવી જ છે હા ઓછી ગાડીથી માં હું જાઉં બસ ટીંગારી મોડી આવે છે હાલે ખાઉં હારો હો મીઠો જરાક વાળો કા હા મને તને કેમ ના રોકાવાના વેકેશન કરવા આવ્યા હોય કૂતરાય લોહી પી ગયા કા નાનો હા એ જાય જો ઓલ બકાલું તો વા મૂક્યું હા આખું બોક્સ લઈને આવી કેરીનું બોક્સ કઈ કિલો 2 કિલો થોડી લેવાની હોય પણ આટલી બધી ન લવાય બટા આટલી બધી કેરી લવાય ખોટા ખર્ચા કરતી આમ તો સારી ટીકર મારેલી દીધી કા કેટલા બોક્સ આવ્યું બટા જેટલા આવ્યું હોય એટલા ખાવ ને તમે હા એ જો મારેલા છે હા કેરી સારી છે બટા અને આમ જો તો આટલો ભાગ લવાય આ ભાગ લાવી આટલો બધો ભાગ લાવી છો હા નાનો લઈ લે તો બોલો ભાગ લાવી તો સોરી તો જો નો કરવાના ખર્ચા કરીને બેસી જાય છે પહોંચી ગયો તેના ફોન પાછો કર્યો પહોંચી ગઈ જમાઈ ને હા જમાઈ ને કીધું આમ જોતો કેટલા પડીકા લાવી આટલા બધા 100-150 રૂપિયા આના થયા આટલા બધા પડીકા શું કામ લાવી ખાવ ને હવે ખાવાનું આટલું બધું લેવાય ખોટા ખર્ચા કરતી અત્યારે આમ જો બકાલું લાવી ને બકાલું એ થેલી આખી બહાર પડી કાલ ભાઈ હારાની આવે લગ્ન ની તારીખ લેવા હો બધું કિલો લીધું છે બટેકા ડુંગળી 5 કિલો લીધી બાકી બધું ભીંડો ગુવાર કેરી ગલકા ખીસોડા બધું કિલો લીધું લીંબુ લઈ લીધા કિલો 1 આમ તો કાલ મીઠાઈ હું લેશું બેવાય ની આવે હા લિક્વિડ બનાવવા કહી દઈશ ને લિક્વિડ લઈ આવીશ
એવું કરવું છે પણ પછી ફ્રીજ વિના આપણે શું કરશું અહીંયા એ બધું થઈ જાય ઠંડુ આવી જાય ટાઈમે. હા નકર એ લોકો કાલ તારીખ લેવા આવે છે ફ્રીજ લઈ આવું હમણાં. હા કોક ના ફ્રીજ આપણા ઘરે લવાતા હશે મોટી અરે કોક ના નહીં કાંઈ તમારા હાટું. ના એવું ફ્રીજ બ્રીજ નો અત્યારે ખર્ચો ન કરો મારો વિવાન ખર્ચો આવે છે બાય બરોબર પણ મેં ક્યાં કીધું તમે પૈસા દ્યો ફ્રીજ તમે અત્યારે લઈ લો બરોબર. ના ના એવું મને આ ભાવતું નથી આ ગરમ પાણી. એક તો આ ઉનાળો ને પાણી હાવ એટલું ઓલું થઈને. ભાઈ હારા નહીં આવે કાલ લગ્ન ની તારીખ લેવા હા ભલે. મયુર ના હારા નહીં મયુર ની કે તારીખ લઈ લેવી કે હા મેં કીધું સારું કર્યું તો આપણને ખબર પડે ને બધાને શું લેવું શું દેવું એના જ લકી આમ કરશે આ છોડીને માથું નથી હોતું શું તારે હવે આ ઉમરે જો જો કરતી હોસ મોબાઈલ માં લે મમ્મી જો માં હું કઈ ગઈ નથી થઈ ગઈ લે નાની હું. આ છોડી આવડી મોટી થઈ ગઈ આ વાત કરું છું ને સાંભળતી કે ભાઈ ના લગ્ન છે એક બધી ખરીદી કરી આ તે છે ભલે ને લગન મોબાઈલ માં નથી હું કવિને ઉતર દે અને હાલ તું હાંજે રાંધી રાખ ઓલા ની હાડીયું બહુ મમ્મી હું રાંધી નાખું. હા, તમારે લેવું છે હાડી? હા મારે તમારે હાડીઓ અસલ લઈ આવીશ તમે જોતા રહી જાવ હા, ને. હું જાઉં તું પાછા પૈસા જાજા દઈને આવસ ને કેમ કે 5000 ની આવી મમ્મી આના 7000 તમને માંગ્યા તમારા પાસે પૈસા? ભલે ને માંગ્યા ન હોય તો એમ કઈ જમીન ભૂતી દઈ દેવાની મારે જમીન છે ભોળો બિચારો હા ભલે રહ્યો છો એટલે કઈ પૂછતી નથી ઘાસતી નથી કોઈ ને કઈ તમારે નહીં તો હાડીઓ ને બંગડીઓ ને બધું તમારે લેવું છે ને આમથી આમ જો બપોરે મને એસી વગર નીંદર નથી આવતી. હા તમે રાંધી નાખો હા. ત્યાં હું ઓલા મારે ડ્રેસ સીવડાવવા નાખવા છે ને એ મુક્તા મશીન પર નાખતી આવું અને ત્યાં તમે રાંધી નાખો પછી હું ખાઈને જાઉં એ તો રાંધી તો નાખ અને આને પછી ખવડાવીને હુવરાવી દઈ છું. અરે આનો તું થોડો જ નથી કરતી આખી ધોડ ધોડ કરો સાહેબ પણ તમે તો શું એ થોડો કરવા વાળા? પણ છોકરાને માં તો સાંભળે ને તું તો થામ જી સંભાળ નથી લેતી આ છોડીને પણ આ માવતર આવ્યા હોય ત્યાં જ નિરાયત હોય તમારે તો પણ અહીંયા લઈને એને ઘણી ત્યાં તો બધી 24 કલાક મારે જ રાખવાની હોય અહીંયા થોડી ખાચું. તું જાસ ને ગામમાં હા નકર હું હાલી જાઉં મારે ના ના તમારે નથી જાવું અસલ લઈ આવીશ. તું પછી જો મોંઘી લેતી નહીં હો બદલો દીકરાને લગ્ન હોય ને કેસ મોંઘી હા તો મારે છે ને 250 વાર હાડલા લેવા 250 વાળી હાડી માણસ ઘરમાં નથી પહેરતા એમાં 1000 વાળી ઘરમાં એટલે માર પહેરે. બધાને હા ચાલ પોતી જા બધા કેરી કાઢી દઉં જો એ એને નથી કાપ દેવી તમે રાંધવા માંડો ને પછી મારે જાવું છે. હા એ તો હું હમણાં રાંધવા જાઉં પણ મારે વ્યવહારમાં 250 વાળા હાડલા દેવા છે ને મારે એ જોડવા એટલે હું મારી બાયુને કહું હગાવાલાને કહું કે આ બધા હા કે આ બધા હાડલા મેં આવા જ લીધા છે. મારે ઈ બધા પેરામણી ની અલગ હોય ઈ કેટલી લેવાની 50 કે 100? એ તો હો તો જોઈ ને મારે તો આડોશી પાડોશી માં વ્યવહાર સારો છે મારે જઈલો પૈણો મેં બધા આ તે અને હવે મારા ભાઈ નો પેલા લગન છે સાંજે થોડુંક મોડું થાય કેમ કે મારે મારું લેવાનું તમારું આલે આ લેવાનું. કેરી કાપી તને આ ચાકુ લાગી જાય છે એકા છોડી તો જો બાપા એના બાપ જેવી લે હાલે નકર હું લાવી હાલી જાઉં ના ના તમારે નથી જાવ તો હું પાડો કે અને આપણે 2 કિલોમીટર તો હાલીને જવું પડે. એ ઓલા નાગજીભાઈ છોકરાને કહીશ મુકેશ ને એ કઈ મફત ન આવે ઘડી ઘડી નાખજી બેન છોકરાને કહું તું જઈ એવી બકાલો હાટે પાછી આવી લઈને તો બકાલું ઘડીક માં જાતો જ તો જાતો તો તઈ તો હાલો હું મને જાતો તો તું બેસી જાય પણ હવે ઘડી ઘડી આપણે એ મને જે હમણાં જ કહેતો તું મારે ગયા બપોર જમીન કે હું જવાનું હોય ને માલ લેવા જવાનું હોય. હા, ઘડી ઘડી પછી પૈસા દેવા જોઈએ મફત ન કોઈમાં જવાય નવાય સમજી પૈસા દઈ દેવાય એ આમ થાય જાતો જ હોય હવે મને શું એને પૈસા દઈ ભલે ને જાતો હોય ને બહુ એને સ્કોર્પિયો ગાડી છે બહુ ન રખાય બેટા કે જો મમ્મી હા ઓલા અહીંયા 500 નોટેક રાખી છે નાનું કઈ ખાવું પીવું હોય ઠંડુ બંડુ લઈ દેજો હું જાઉં હાજે થોડુંક મોડું થાય તો હાઈનું જમવાનું બનાવવું હોય તો બનાવજો નકર હું લેતી આવીશ તમારા હાટું. શું ખાવું હા બજારનું કાંઈ લાવવાનું નથી એ ખોટા ખર્ચા મન ન પોહાય તો નાનું ને હું તો ઘરે જ પીઝા ખાવા દે એના હાટું પીઝો લઈ આવીશ તો તમારે કઈ બીજું ખાવું શાક રોટલી સાદા લઈ આવું? ના 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 હું તો રોટલા કરીશ બાજરાના અસલ મજાના તાવડી જેવા જેવા મજાના અને દહીં વઘારી નાખીશ મને તો બાજરાના રોટલા ને દહીં બહુ જ ભાવે બરોબર મને પીઝા બીજા કાંઈ મને ન મમ્મી ભાવે. તમારા ઘરે બપોર ગમતું જ નથી એક તો એસી નહીં અને અમારે તમારા દેશી પણ ન ફેરીને વેચાત દેશી. હા તો અમારા ગામડામાં એવા જ સારા હોય કે હવે આ ઉંમરે થોડી ફેશન હારી લાગે અને હાલ જતા નકર હું હાલી જઉં છું ના ના હું લઈ આવું કરતી બધું લઈ આવીશ તમારે કટલેરી લઈ આવીશ ને બધું લઈ આવીશ. આખો દી મોબાઈલ માં આમ રાખીને જો જ કરતી હોય મમ્મી તો જો મમ્મી હું કઈ નથી ગઈઠી થઈ ગઈ લે ભલે ને કઈ ઢી ન થઈ જાય હોય હા
આમાં પેતરા તો છે ને જમીનની પોહાય. આવાસ ને હા હા તે ત્યાં ઉભો રહેલા હું તે ભાગે છે કોકને મોટર નીકળી લાગે. હા એ ઓલ મુકેશ ની આવી છે સ્કોર્પિયો. તઈ મુકેશ આ રોડ ગઈ નાખ્યો મુકેશ તો હવે. હા કઈ કે ગમે ના વાગતા હતા કે મુકેશ નું હશે, મુકેશ ના બાપ નું જ હશે બધું, મુકેશ નું હશે કરતી. તે પણ એને જ ફૂલ ગીત વાગતા હોય. આ પાણી સારું છે હે નંદબી ના પાણી સારું છે. હવે તો આપણે ઠંડુ પાણી આવી છે. હા સરસ ઠંડુ. ના મારી રીલ કેવી ગયા. હાલો કઈ મંગાવવું હોય તો ફોન કરજો અને આને હોવડાવી દેજો અને હાંજે રસોઈ ન બનાવતા. લે તે તું એટલી બધી મોડી શું લેવા આવીશ? પણ વાત તો લાગી ને મમ્મી તમારું બધું મારે બધું લેવાનું છે, મારે નેલ્સ કરાવવાના કેટલું મારે કામ. બરોબર ભલી થાય. મમ્મી ભલે ભલે કાઈ નહીં, તમે હે ને નાના બાપ નો ફોન આવે ને તો કહી દેજો કે હુઈ ગયું છે મારી દીકરી. તું ન હોતી હોય તો એમ કહી દઉં. એ હો સવાલ કરશે મમ્મી, સમજો ને તમે. હું તો એમ ખોટું બોલું ને, મને ન ગમે ખોટું બોલું. હું તો કઈ જીભું ગામમાં ગઈ. એને કઈ નથી કેવું, વળી મને ફોન કરીને લોહી પીએ ક્યાં ગઈ ને હું ગઈ ને કોના ભેગી ગઈ ને એના કરતા તમારે કઈ મારી દીકરી બે હુઈ ગયું છે કઈ બપોરી ફોન જ નહીં કરે. અને હાઈ આ કરે ને તો કઈ જોઈએ બાજુમાં બેહવા ગઈશ. એને આપણે રાજકોટ મોરબી ને જવાનું હોય, ગામમાં મળે અહીંયા જ લેવાના છો. મમ્મી મને આઈનું ન ગમે, રાજકોટ થી જ હું લઈ આવીશ. લે તો તું અત્યારે રાજકોટ બે રીલ્સ જોઈતી, એમાં સરસ મજાની સાડીઓ 50% ડિસ્કાઉન્ટમાં છે. 10,000 ની સાડી 5,000 માં. મારે હું એવા જો જાડા ઓઢીને મને આવા હે ને આસાન પાત્રા. પણ લગનમાં તો મમ્મી કઈક વ્યવસ્થિત સાડી વ્યવસ્થિત જ છે, આમાં શું વાંધો, અસલ જ છે ભાઈ. આવી પહેરી હોય સારી જ લાગે ને. હવે તો ઈ હું લઈ આવું ને તમારે પહેરી લેવાનું. હું લઈ આવું ને તમારે પહેરી લેવાનું. તમારે પેટના કેટલા લગન છે કઈ આમાં હાડા નો હાડા લાગે. હા ત્રણેય મામાના અને એક જલા મામાના. અલીશા મામા બિચારા ગુજરી ગયા, મોટી મામા ગુજરી ગયા, ઓલા ખેત તો ભાઈ લગ્ન મામે બધા દીધા જોડે. કોઈ મને યાદ નહીં આવે ને તો હું તમને ફોન કરીશ. મારે ઉતાવળ છે ઓલો ઉભો છે હો. છોડીને તો કેવા દીદી ખબર જ નથી પડતી. આનો બાપ જ ગાંધી ઠોકીનો મોમો છે. પાછા કેવીને જાન બટા ના હો મમ્મી, હું એકલી ન જાઉં. એકલી ના જઈ બોલો. હવે આ કેવી થઈ ગઈ, આ છોડી આવડી મોટી ને આ મૂકી અને ઓલાનું નીકળ્યું. હું જાઉં છું, ફલાણાનું નીકળ્યું, હું જાઉં છું. અને મને હું તો હાલીને જાઉં ને હાલીને આવું. બોલો આવી બેજા થઈ ગઈ. હાવ મારે આજ પૂછવું છે કે તું જવાની છો કે દે? કેટલા 15 દિવસ થઈ ગયા, જવાનું નામ નથી લેતી. જમાઈ બિચારો સારો છે, મારે જમાઈ દેવો હે કઈ કે નહીં. નકર તો આટલા દિવસ થોડા રોકાવા દે, 5 દિવસ એમ રોકાય. મારે તો જો આ છોડી રમ્યા રાખે એટલી કેવી છે. આને ચડાઈ નથી કરતી, હવે આ નથી કરતી, અહીંયા શું કરતી? અહીંયા જમીન હારે એવી નથી થાય. આવે એટલે થોડુંક ઓછું